આ માંડવાની માલકા હું મેલડી કઈ ભલું નથી પાળતી હો. બોલું બીજું બોલું ને તેથી તો વાખરીના વાડાનું ધર્મ નો હોય આપા. અને સાંભળી લે, આ તારા તેજની માલપા બેઠા ને હું મેલડી ભલું નથી પાળતી. આવનારા 6 મહિનાની માલપા જો કાંઈક હટ બનાવ બને તેથી માનજે હું વાખરીની મેલડી બોલી. ની અંદર બહુ સારું એવું નામ છે ચિરાગભાઈ ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર બંને ભાઈ ની હાજરી થઈ તાળીથી ભાઈ મેહુલભાઈ ના મહેમાન છે સાહેબ. સમાજ પણ ગૌરવ લઈ શકે સાહેબ. એવી મારી ભગવતી માયાળુ મેલડીનો જેની માથે હાથ છે સાહેબ. 2100 અને 1 રૂપિયો ભગવતીના નામ પર આપણે વધાવો તાળીથી સાહેબ. બીજા અમારા મેહુલભાઈ ના જેમની સાથે કાયમ હોય છે સાહેબ, એવા ભાઈ શ્રી ભવદીપભાઈ રાવળ આમલાવાળા, એમના પણ 2100 અને 1 રૂપિયો માવતર મેલડી વધાવો તાળી જોરદાર ભાવથી. અને હજી જેમની હાજરી થઈ નથી પણ આવી જશે સાહેબ. મેલડીના નામ ઉપર મિત્રો 501 રૂપિયો આપી અને ભગવતી માં ચામુંડાનો થાવે હોબા. એવા ગોપાલભાઈ કોતરવાડિયા સુરેન્દ્રનગર, એમના તરફથી 501 રૂપિયા વધાવો ભાઈ. મારી પરમારની ભગવતી મેલડી સામુંડા વધાવો ભાઈ. ધન્યવાદ. અમારા વિસ્તારની અંદર બહુ સારું એવું નામ છે ચિરાગભાઈ ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર બંને ભાઈ ની હાજરી થઈ તાળીથી ભાઈ મેહુલભાઈ ના મહેમાન છે સાહેબ. રાજકોટ થી બગાડો ભાઈ. જય હો. રાજકોટ થી બગાડો ભાઈ. જય હો. એક સાથે બે હાવજની હાજરી મિત્રો નિલેશભાઈ રાવળ ચોગટ અને વિજયભાઈ રાવળ વધાવો. આ કોર્ટ ઓફ મેલડી અને વિધાતા મેલડી વધાવો ભાઈ. બાબુ મોહિતભાઈ પરમાર મોણ પર મારી મેલડીના નામ ઉપર આપણે શું ભાઈ 201 રૂપિયા આપીને વધાવો. ત્યારે આવો સુનિલભાઈ. એક સારી સોવટનો સંદર્ભ
મહાદેવ ચાવડા પરિવાર 501 રૂપિયા મેલની ફરોશ આપે વધાવો તાળીથી એટલે આ તાળી પણ દીધા કરતા દિયા ભલે ભાઈ આહા એ માયાળો મેરડી ગ્રુપ સીમાડા આયા 1101 રૂપિયા મેરડી માતાજીના ભુવા વાળા મેલડી માના નામ ઉપર 501 એ રૂપિયા રાજુલા વાળી મેરડીના નામ પર 100 રૂપિયા ધન્યવાદ વધાવો તાળીથી કવરેજ છે અને મારા ભાઈ રેખા ફેરું બરાબર નિલેશભાઈ ભીકડા એની આજે કેમ છે તાળી ફેરવી ફેર મારા જોતા તેમજ નંબર 1 સાઉન્ડ અવસરાય મારે બીજો ભાગ આવે છે 2 વર્ષ પહેલા નીકળ્યું ઝૂકે ગયા પણ વિપુલભાઈ અહીંયા હામાં તો મારા મેહુલ જીલવાનું ધ્યાન રાખજો
મનથી ગાવાનું બંધ થાય એનું કારણ છે કે મેહુલ મારો લાડકો આવ્યો છે કાયમ સ્ટેજ પર બેસીને બોલું છું કે આપણે રૂપિયા દઈને કોઈનું હારું ન કરી ગયું તો કાંઈ નહીં રૂપિયાથી છે આપણે કોઈનું હારું ન કરી ગયું તો કાંઈ નહીં પણ મારો બાપ કોઈનું ખોટું ન કરે તમારે એક વાત યાદ રાખવાની તમારા માટે જાન દેતો હોય જાન લેતો હોય તમારા માટે જીવ દેવા તૈયાર હોય જીવ લેવા તૈયાર હોય એ માણા બીજી જ્ઞાતિનો હશે મેહુલ માટે વાત થોડા ભાઈ કારણ કે એ બીજી જ્ઞાતિનો હશે અને હામો મળે અને મનમાં એવું થાય પાડી દેવો મારી નાખો એ મારો ભાઈ આપણી જ્ઞાતિનો હોય કારણ કે વતન દુખિયા ઘણા છે ભાઈ જે હોય મળી જે હોય મામા જે હો જે હોય મળી મામા ભગવું છે ત્યાં ભગવતી છે બાપ માંજે કાળ જે હોય મળી જગદંબા કાળજા જે હોય મળી જે હોય જગદંબા જે હો જે હો મામા મામા આટલું મળી ભલે આપી ભલે મારો હું તો બધાને ખમા કરું મારાને ધન દોલત અને ગાડીઓ જોતી એમ ગાડીઓ મળે બાપ દાદાની ભક્તિ હોય તો મળે જે હો જે હો બોલાયું બોલાયું માતાજી ને નવ નોરતા આ દેવ ને શ્રાવણ મહિનો પિતૃ ને હોળ હરાજ આ એક જ આપની કાલી સમુદ્ર છે જે હો બોલાયું
હનુમાનજીના સવારી કરા રામજી હોય છે પાછો ઓલા બાપ પાછો નો બોલે મંડે ખાવ કદાચ ટકોરો થાય ને અને મારી વાડીની મારી પાસે બેઠીને કદાચ જો મારી ડંગડાની જેવી વિહોની મેલડી કે કીધું હાલી ન નીકળું ને તેથી તો મારી ધનકા ભુવાનો વ્યવહાર મારી જોગમાં આ વિહોજ મેલડી નો હોય મામા ધરમ શું આપા એક વિહોત મેલડી જેવું ધરમ શું ખમા કરતી આવું તો માનજે નીડાના જાપાનું ધરમ આવું આપા સાંભળી લે આપા આ માંડવાની માલકા હું મેલડી કાંઈ ભલું નથી પાળતી હો બોલું બીજું બોલું ને તેથી તો વાખરીના વાડાનું ધરમ ન હોય આપા અને સાંભળી લે આ તારા તેજની માલપા બેઠા ને હું મેલડી ભલું નથી પાળતી આવનારા 6 મહિનાની માલપા જો કાંઈક હન બનાવ બને તેથી માનજે હું વાખરીની મેલડી બોલી જય હો ચેતતા રહેજો આજ હું આજા માંડવામાં ખેંચી જાવ બેના ટકોરે અને જો ખોટું બોલું હાલું ને ખોટું કરું તેથી વાખરીનું ધરમ ન હોય મામા જય હો જગન્નાથ પાળતી આપા હું મેલડી છું આ માંડવાની માલપા કાળો ડાઘ નો થવા દઉં બાકી બોલું ને ઈ નો કરી દેખાડું તેથી તો ધનકાનું ધરમ કોઈ લાપસી ખાય કોઈ ખીચડા ખાય કોઈ ઘેટા બોકડા ખાતા હશે પણ હું નવ સુંદરો બાહો આજ મૂઠ અને જો ખડિયા હોતો ન સુહન કેદી તો અનીડાના જાપાની માલપા ધનકાનું ધરમ બોલીને ઈ કરી દેખાડવાની ચેવડ હોય તો આ ધરમ બોલું છું બાકી બોલું ને તેથી મને ખાહડાનો હાર પહેરાવા આવશે અનીડાના જાપાની માલપા મારા ભે તાજી ભલાયું હોય આપા અજમાવાની છૂટ અને જો ત્રીજી ફળ બધી વળી જાય પણ હું વિહો જેના ઠેબે પડું ને જો દીકરીએ દેવા રવા દઉં તેથી તો વાખરીનું ધરમ ન હોય એ મારા બોલા એમાં 22 88 હોય તો માનજે મારી મેલડી ની હોય આપા ગંડિયાની દેવી શું આપા બોલી બીજું બોલું તેથી એને જાપાનું ધરમ ન હોય બોલ તો કેવાનું આપા ખમા કેવા આવીશું અને આ માંડવામાં એ આપા આજ મારો મેહુલિયો કઈ જો કરી નો દઉં ને આજ બેના ટકોરે તેથી તો વાખરીની મેલડી નો આપા મારી જગન્નાથ મારી માણા હોય મારી જગન્નાથ કદાચ બોલો ફરી જાય આપા એને મારી ખમા હોય એને કામ આજરું ને
તારો એનો જીવ ટુકડો હતો પણ મારી વિહોતની સય હોય અને જો એને ભલું ન કરી દઉં તેથી વાઘરીનું ધર્મ ન હોય. મારી જગત માતે ભૂલ્યું માણાથી થાય પણ મારી ગણીને ગાંઠે બંધાય નહીં તું નેના કરવા બેઠા હોય. એના નેના આગામ અવળું હલાય. પણ હું વિહોત કહું મેં પહેલા બોલ માર્યો ને આ માનવામાં હું 6 મહિનામાં ભલું નથી પાડતી. આ જેનો સાલો કર્યો છે ઈ રોયો છે અને સીમાડે છે. પણ જેથી મારી મેલડીનો ભરોસો હોય અને જ્યાં મારા ગાંડિયાની સય હોય ને મારી વિહોતની પંચની માલપા સય હોય કોઈની મનની મનમાં ન રહે. દીકરો મારો દુનિયામાં દોડે અને જો ધૂળમાં ધમરોળી ન નાખું તેથી તો ધનકાની વિહળી નહીં અપાય. શૈલેષભાઈ એકનો એક દીકરો છે પણ નાની ઉંમરમાં જબરું નામ કર્યું છે ભાઈ. કદાચ મારા ગાંડિયા આ દુનિયાની મારી પાસે કદાચ એકલો છો. આ જગત એકલો ભાળે, દુનિયા એકલો ભાળે, આપણને એકલો ભાળે. પણ મારા ગાંડિયા હૃદય માથે કોઈના માટે પાપ નો રાખતો તો એકના 51 નો બતાવું તેથી આ દુનિયાની મારી પાસે પાલડીના સીમાડે મને સાબુના ખોટ લાગે. દુનિયાને હસાવતો મારા સિરાગીયા કદાચ જો તારા મોઢાની માલ પાસે હસી કોઈ ઘટવા દઉં તો દુનિયાની માલ પાસે મોઢો અને ક્યાં તો મારી હડકાઈ નો હોય કઈ ભાઈ ને 500 ને કે પેરામણી કરે પણ અહીંયા એ ભગવતી ભરોસે હોય બાપ. હલો મારી મેલડી ભલો. અરે સુખ નો કોઈ દિન બોલો તો લાવતો નહીં. મારા ગાંડિયા કદાચ તારા ખોડિયાની મારી પાસે જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી તો તારા બાવડા મેલું ને એની તો અહીંયા એ 5 ગામના સીમાડે મારી મેલડીના નામનો કાળો વાવતો બાંધ્યા. Yes,
ગમે નહીં ગમે નહીં મારી મોશી આળા ટકોરની સાંભળનારી માતા મારી પાસ ગામના સીમાડે બેઠી મારી યાદ ભાઈ મારે દિલનું કામ છે મારી માતાનું કામ છે અને મારા આંગણે પહેલું વહેલું થાય છે અને માતાનો માંડવો જો નહીં કરું તો મારી દેવી રૂટી જાય મારી માતા રૂટશે પછી મારી રૂઠડી માતાને કોણ મનાવશે મનાવશે મારી પાસે આહુડા નીકળે અને જો દુનિયા ગાંડી ન કરું તેની જો સીમાડાની સરકાર રવાજે મારા દીકરા એક દી નબળો વરતો લાવીશ નહીં મન મેલડીને ગમે નહીં ગમે નહીં એ મેહુલિયાજી આ ટુકડો છે હિરણની હજમાં કોણ જા 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 એ ભાઈઓ એ જા જા દેજો મારી પદ્માન મારા દુહા પદ્માવતી ને એના દિલમાં બેઠો પછી ભૂતડા થઈને ભટક્યા કરે છે પછી ભૂતડા થઈને ઈ ભટક્યા કરે છે આંખમાં તેજ હમાતું વિજોગી યજી પદ્માવતી ને નદી ના બેઠો પછી ભૂતડા થઈને ભટક્યા કરે છે પછી ભૂતડા થઈને ભટક્યા કરે છે આંખમાં તેજ હમાતું જ નહીં વિજોગી વસુની વેળા એ ઘાયલ પણ હતું આજ હારી ગયા હો મારો ખજાનો બેઠો ખો પણ કમા
થાકો હરે રે બોલ પાગલ તારે ઈ પોરહા તારે ઈ પોરહા કારણ કે મારી ગાયકના માટે આવી મોજ રાખજો કારણ કે આપણે મારી પ્રીતારી રે મન ભાવ ભાવ નો વરતાર રે અદમાય બાનો મન ભાવ ભાવ નો વરતાર રે આ ભૂલી ભાઈ ઓ ઢોલી રહી મારી પ્રીતારી રે ભાઈના ઘરે બોલ્યો તો આયા બોલું છું બગાડ્યું જેને તારું કઈ લીધું મને કામ કાપે છો ઝાડવાની આખરી મારી પાસે આહોડાની દાગ થઈ જાય કે તું આ કુવાડાના ઘા જે મને મારો છો ને એનું મને દુઃખ નથી લાગતું તું મને કાપે છો એનું દુઃખ નથી લાગતું પણ જે તું કુવાડો લઈને જે મને કાપે છો ને એની મારી પાસે પકડેલો છે ને હાથમાં એ હાથો મારો છે ભાઈ હાથો અમારો બની અને જે અમને ઘા મારે છે ને દુઃખ એનું લાગે છે પણ તને જાજુ નથી કહેતો પણ એક વિનંતી કરું છું તને જાજુ નથી કહેતો પણ તને એક વિનંતી કરું છું કે જેથી તારો ને તારો હાથો બની અને તને જેથી કાપશે ને તેથી મારો બાપ તને બહુ દુઃખ લાગશે फ्रेंड्स अभी हम लोग मांडवे में से आ गए देवी माँ के मांडवे में से अभी बजा है कितना 4:30 सुबह के 4:30 बजे थे। चलो फैमिली अब सो जाते हैं। तो हमारा आज का ब्लॉग आप सब लोगों को कैसा लगा? अच्छा लगा हो तो लाइक करिएगा, शेयर करिएगा और सब्सक्राइब करिएगा। चलो फैमिली बाय बाय।